20 સંવત 2494 ભાદરવા સુદ પૂનમ શુક્રવાર તારીખ 6/9/68 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 1 થી 5 ઉપર તથા ગાથા 6 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચનસાર શાસ્ત્રના સંપ્રવચન નંબર 4. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધની દાતા. જ્ઞાન તત્વ અધિકાર ચાલે છે. કુંકુંડાચાર પહેલી 5 ગાથામાં પોતાની વાત કરે છે. એ રીતે જગતના પ્રાણીને પણ સમ્યક દર્શન જ્ઞાન પામીને ચારિત્રપણું નિગ્રંથપણું કેમ પ્રાપ્ત થાય એ સમજાવે છે. સમજાય છે કાંઈ? નિગ્રંથત્વારૂપ ચારિત્ર જે વિતરાગપણાની પરિણતિ તે મુક્તિનું કારણ છે. સમજાણું કાંઈ? અને એ વિતરાગ પરિણતિ એના પહેલા આત્મામાં પંચ પરમેષ્ઠીનું જે આશ્રમ, વિશ્રામ ધામ એવો જે આત્મા દર્શન જ્ઞાન સામાન સ્વરૂપ જે છે એની શ્રદ્ધા જ્ઞાન અને રમણતારૂપ જે તેમાં દર્શનને જ્ઞાનની પ્રાપ્તિરૂપ ભાવ એ પંચ પરમેશ્વરીનો આશ્રમ વિશ્રામ ધામ છે. સમજાણું કાંઈ? આત્માને વિશ્રામનું ઠામ, પરમ પરમેશ્વરીનું આશ્રમ. એટલે કે પંચ પરમેષ્ઠી એ પ્રાપ્ત કેમ થાય? કેમ પરમ પરમેષ્ઠી જે દર્શન જ્ઞાન સંપન્ન છે ને પછી વિતરાગ સંપન્ન, એનું મૂળ આશ્રમ ધામ આત્મા સમ્યક દર્શન જ્ઞાનને પામે એ પંચ પરમેષ્ઠીના આશ્રમનું, વિશ્રામનું, શાંતિનું, ઠરવાનું ધામ છે. સમજાણું કાંઈ? હે નહીં સમજી? ઠીક છે. તમારા ક્યાં યાદ પેલું આવ્યું નહીં? આવી ગયું કે નહીં? 2 दिन 3 दिन से चला है પણ યાદ નહીં રહેશે એમ કે ફરીને કેવડાવે છે એમ રાખો પછી યાદ નહીં. જો આવ્યું ને પહેલા આ ગયા કે પંચ પરમેષ્ઠીનો આશ્રમને કે જે વિશુદ્ધ જ્ઞાન દર્શન પ્રદાન હોવાથી છે ને, એટલે આત્મા સહજ શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવનું આત્મ તત્વ, ભગવાન આત્મા સ્વાભાવિક શુદ્ધ દર્શન જ્ઞાન દ્રષ્ટા અને જ્ઞાતા જેનો સહજ સ્વભાવ, બેહદ અનંત સ્વભાવ એવું જે આત્મ તત્વ એની શ્રદ્ધા અને જ્ઞાન સ્વરૂપ તરફના સન્મુખની શ્રદ્ધા અને જ્ઞાન એ પંચ પરમેષ્ઠીનું આશ્રમ ધામ કે એમાંથી પંચ પરમેષ્ઠીની પર્યાય પ્રાપ્ત થાય. સમજાણું કાંઈ? મઠમાં જાય ત્યારે એનો મહાત્મા હોય એ મળે ને છે, એમાં મઠા છે ભગવાનનું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ આત્મા જો પ્રથમ સમ્યક દર્શન ને જ્ઞાન એ પંચ પરમેશ્વરનું વિશ્રામ ધામ કે જેનાથી પરમાત્મા પ્રાપ્ત થઈ શકે, જેનાથી પરમાત્માનો ભેટો થઈ શકે. સમજાણું કાંઈ? એ આશ્રમ એટલે શું કે ભગવાન આત્મા સ્વાભાવિક સહજ દર્શન અને જ્ઞાન દ્રષ્ટા અને જ્ઞાતા એવો એનો ત્રિકાળી અપ્રતિહત એવો એનો ત્રિકાળી સ્વભાવ, એવા સ્વભાવવાન આત્માની
કહ્યું માથે જો વિશુદ્ધ જ્ઞાન દર્શન પ્રધાન, એનું સમ્યક દર્શન સ્વરૂપ સન્મુખની પ્રાપ્તિ શ્રદ્ધા અને એના સન્મુખનું જે જ્ઞાન, એને અહીંયા સમ્યક દર્શન જ્ઞાન પંચ પરમેષ્ઠી એમાંથી પ્રાપ્તિ થશે. બાકી પંચ પરમેષ્ઠીનું આશ્રમ ધામ એને કહેવામાં. સમજાય છે કાંઈ? સાધુની પર્યાય, આચારની, ઉપાધ્યાયની, અરિયંત અને સિદ્ધની એ પંચ પરમેષ્ઠીની જે પર્યાય, એનું આશ્રમ ધામ ભગવાન આત્મા, એમાં પોતે દર્શન જ્ઞાનનો પિંડ પોતે છે. વસ્તુ છે ને, વસ્તુ તત્વ છે ને, તો એનું તત્વ એટલો સત્વ શું કે જે સામાન દેખવું આ દેખવાની વાત છે અને જાણવું એવો જે એનો સ્વભાવ, બે હદ જે સત્યનું સ્વરૂપ, એવો જે આત્મ તત્વ, એની અંતરમાં સ્વસન્મુખની પ્રતીતિ સમ્યક દર્શન અને એના સ્વસન્મુખનું સ્વસંવેદન જ્ઞાન, એમાંથી પંચ પરમેષ્ઠી મળશે. એ સિવાય મળશે સમજાણું કાંઈ? સમજ નાતે કે નહીં? સમજ નાતે કે નહીં? બરાબર નહીં. બરાબર આપત્તિ નથી કે પૂછે જ ન આવડે તો શું કરવું? આ ભગવાન દાસ ને મળવું હોય તો એનો જે બંગલો છે ને ત્યાં જવું જોઈએ, એના ધામમાં. ત્યાં એને મળી શકાય. ઘરે હોય એના ઘરમાં હોય ત્યાં. કૌશુમલાલજી, ભગવાન દાસ ને ભગવાનને મળવું હોય તો એના મકાનમાં જવું જોઈએ, બેઠા હોય ત્યાં. એમ આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ત્યાં ભગવાન મળે એવું છે. એના ધામમાં એને ત્યાં જવું જોઈએ. હા, એ આચાર્ય પણ ક્યાંય કે છે કે રાગમાં, કોઈ ક્ષેત્રમાં, કોઈ સ્થાનમાં, કોઈ ક્ષેત્રનું જાય, કોઈ સમેત કરે કે કોઈ સમોસરણમાં ગયા પણ જાય તો ત્યાંથી પરમાત્માની પ્રાપ્તિ થાય કે પાંચ પદની નિર્મળ વિતરાગી પર્યાયની પ્રાપ્તિ થાય કે ત્યાં છે નહીં. બરાબર સમજાણું કાંઈ? ભગવાન આત્મા કહ્યું મને કે એવો વિશુદ્ધ જ્ઞાન દર્શન પ્રદાન હોવાથી આશ્રમને કે ને અનંત સિદ્ધાદી આશ્રમને કે જે આશ્રમ વિશુદ્ધ જ્ઞાન દર્શન પ્રદાન હોવાથી, જેમાં સમ્યક દર્શનને જ્ઞાનની મુખ્યતા હોવાથી, સમ્યક દર્શનને જ્ઞાન વિના કોઈ રીતે પંચ પરમેશ્વરની પ્રાપ્તિ થાય નહીં, અથવા સાધુ પદ, આચાર પદ, ઉપાધ્યાય પદ, અરિહંત ને સિદ્ધ પદ, સમ્યક દર્શનને જ્ઞાનની પ્રાપ્તિ વિના કોઈ પદ પ્રાપ્તિ થઈ શકે નહીં. ये अपना परमेश्वर दूसरा क्या परमेश्वर कहते हैं ना, क्या कहते हैं? दर्शन ज्ञान स्वरूप आत्मा, એનું સમ્યક દર્શન ને જ્ઞાન, એના સન્મુખની શ્રદ્ધા ને જ્ઞાનનો અનુભવ કરવો, એ પ્રાપ્તિ. સમજાય છે કાંઈ? એના મોહમ્મદજી એવું મહાત્માને મળવું હોય કે ભાઈ કે શેઠિયાને મળવું હોય તો એનું સ્થાન હોય ત્યાં જવું પડે ને. સ્થાનમાં પ્રાપ્ત થાય બીજે જાય. એમ ભગવાન પંચ પરમેશ્વરીની પર્યાયને પ્રાપ્ત કરવી હોય તો ભગવાન આત્મા દર્શન ને જ્ઞાનની મૂડી પૂંજી મોટી દ્રવ તત્વ છે. એનો નિર્વિકલ્પ સમ્યક દર્શન ને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન એ પંચ પરમેષ્ઠીનો આશ્રમ ઠામ વિશ્રામ ધામ છે. તો સમજાણું કાંઈ? આમ બીજી રીતે આવે છે ને કે ભાઈ આ રીતે આવો આત્મા આમાં ઠરી સ્થાન થાય છે, એનો અર્થ આવે 17-18માં. એ વાત આત્મા દર્શન જ્ઞાન અહીંયા ઠરીશ તો સારી થઈ શકે, વિતરક થશે. સમજાય છે કાંઈ? બીજી કોઈ ક્રિયા દ્વારા વિતરાગતા થશે એમ નહીં. એ ભગવાન આત્મા દર્શન ને જ્ઞાન, એવો સામાન દર્શન ને સામૂહિક વિશે જ્ઞાન,
એવું જે સ્વભાવની મૂડી પૂંજી ભગવાન આત્મા, એનું દર્શન, એની શ્રદ્ધા, નિર્વિકલ્પ સ્વસંગ જ્ઞાનનું વેદન સ્વસંવેદન, એ પંચ પરમેશ્વરી એટલે પોતાની પૂર્ણ વિતરાગી પર્યાયને પ્રાપ્તનું એ ધામ છે. ત્યાં વિશ્રામ ધામ છે, ત્યાં ફરશે તો તે મળશે. સમજાય છે કાંઈ ભગવાનભાઈ? સમજાય છે કે નહીં? અમારા ભગવાનભાઈ તો ત્યાં ક્યાં છે? એને ગામ બીજું નથી, ધામ બીજું નથી, ખેતર બીજું નથી, કાળ બીજો નથી, ભાવ બીજો નથી. હા હા હા. અહીં તો કે છે કે જેને નિગ્રંથપણું વિતરાગ પર્યાય પ્રગટ મારે કર્યું છે, ભૂમિ પોતે પ્રગટેલી છે એમને, પણ શૈલીથી વાત, બીજાને હારી લઈને વાત કરે છે કે ભાઈ આપણે લાવો વિચારીએ શું છે તત્વો, સાધનમાં કરણ શું આવે છે ને સમયકારમાં, કે આપ તો કરતા ભેદ પાડીને વાત પર હવે એને જુદું પાડવાનું કરણ શું આપણે વિચારીએ. જો વિચારી એને નવું વિચારવું છે આચાર્યને, પણ સાથે જગતના જીવને લઈ એનો નિર્ણય કરાવવા માંગે. એમ જેને સાધુ પદ લેવું છે, નિગ્રહ દશા, સાધુ પદ, ચારિત્ર દશા, એવી મુક્તિનું કારણ છે, નિર્વાણનું કારણ છે. એવી ચારિત્ર દશા પ્રાપ્ત કરવી હોય એને પેલું સમ્યક દર્શનને જ્ઞાન, એ પંચ પરમેશ્વરીની પર્યાયને પ્રાપ્તિ કરવાનું વિશ્રામધામ છે. એનું એને અનુભવ ને શ્રદ્ધા જ્ઞાન પ્રાપ્ત કરવા સમજી સમજાવવાનું કાંઈ? સમજાવવાનું કાંઈ? ક્યાં ગયું લક્ષ્મણ? અને તો થોડું કામ વિચારમાં જેમ કર્યું શું કીધું પણ અહીં આશ્રમ કીધું હતું ને, આશ્રમ કહો, સ્થાન કહો, ધામ કહો, ઠેકાણું કહો, વિશ્રામનું સ્થાન છે, વિશ્રામનું ધામ છે. વિશ્રામ મળે છે ત્યાં. સમજાણું કાંઈ? ભગવાન આત્મા દ્રષ્ટા અને જ્ઞાતા એવો એનો કાયમી અસલી અનંત બેહદ સ્વભાવ, અને જેનો સ્વભાવ છે એને હદ શું હોય? એ વસ્તુ છે એનો ભાવ, સ્વભાવ. એ સ્વભાવવાન છે એનો સ્વભાવ. અહીં મુખ્યપણે દર્શન જ્ઞાનથી લે છે ને. સ્વામી 85 દીધું ને અમે દર્શન જ્ઞાન પ્રત્યેકનો સ્વભાવ છે. 85 છે આવે છે, યાદ નથી બહુ, પણ આ એ રીતે એનું વસ્તુ સ્વભાવ જ આત્મા, એની હારે આનંદ અસ્તિત્વ ભલે સાથે હો, પણ મૂળ દર્શન ને જ્ઞાન, દ્રષ્ટા ને જ્ઞાતા એનો મૂળ સ્વભાવ છે. એટલે ઉપયોગરૂપ સ્વભાવ દ્રષ્ટા ને જ્ઞાતા એનો તિકાળી સ્વભાવ છે એમ કે છે ભાઈ. હા હા હા. ઉભોગ લખણો નિચમ ભગવાન આત્મા તો ઉપયોગ નિત્ય ત્રિકાળો, ત્રિકાળ નિત્ય. દ્રષ્ટા અને જ્ઞાતા એવો જે ઉપયોગ એ લક્ષણ એ લક્ષિતથી ભગવાન ઉપયોગ સ્વરૂપ છે. એમાં નથી પુણ્ય નથી, પાપ નથી, રાગ નથી, કર્મ નથી, શરીર નથી, ભેદ કાંઈ નથી. સમજાણું કાંઈ? એવા આત્મતત્વના શ્રદ્ધાને જ્ઞાન જેમના લક્ષણ, એવા સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનનો સંપાદક આશ્રમ છે. તેને પામીને, તેને પહેલું પામીને પછી ચારિત્રની વાત. સમ્યક દર્શન અને જ્ઞાનની પ્રાપ્તિ વિના નિગ્રંથપણું, મુનિપણું, ચારિત્રપણું, વ્રતપણું, પત્કાનપણું હોય નહીં. માટી વાત કરે છે. સમજાણું કાંઈ? એ પણ એ ચારિત્ર કેવું એ કે છે કે સમ્યક દર્શન જ્ઞાન સંપન્ન થઈને જેમાં કસાય કર્મ વિદ્યમાન હોવાથી એ છે કે જ્યાં આગળ જાઉં છું ત્યાં પંચમહાવર્તના વિકલ્પો દેખાય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિ દશા થઈ છે, છતાં ત્યાં રાગ પંચમહાવર્તનો વિકલ્પ 28 મૂળ ગુણનો 28 મૂળ ગુણ સમજાય છે, આવે છે ને આવશ્યક સામાયિક વિકલ્પ ઉઠે છે. એવા સબ 28 છે ને આગ આવશે પ્રવચન છેલ્લા ભાગમાં. એ 28 મૂળ ગુણ જે છે જુઓ ને, એનામાં કેટલા મિનિટ છે? અચરણ જોવું. હા તો
નાયતમ લિંગમ હે જોવાય એની વાત પહેલેથી કરજો. 8 વ્રત સમિતિ ઇન્દ્રિય નિરોધ લોચ આવશ્યક અચેતન અચેલ સ્નાન ઉભા ઉભા ખીટી શયન અનંત ધ્વન ખીડી ભોજનમ એક ભતમ. જો એક ભતન આવ્યું, એક ભતન ભોજન આવે તમારી દર્શકાલિકમાં એક ભતન ઈ દાતા નાખી છે શ્રીમદે નાખી છે. એ દેખલો મૂળ ગુણા એ વિકલ્પ છે. એ શુભ રાગના આ પ્રકાર છે બધા. 5 વ્રત ઇન્દ્રિય નિરોધ લોચ આવશ્યક અચેલપણું વસ્ત્ર નહીં એવો વિકલ્પ અસ્નાનપણું ઉભા ઉભા અને ખીતી શું એટલે નીચે સૂવું જમીન ઉપર શયન અદંત ધમન ઉભા ઉભા ભોજન એક વાર આહાર એવા 6 મૂળ ગુણનો જે વિકલ્પ છે કે છે કસાયનો કણ છે. સમજાણું કાંઈ? હવે અત્યારે તો કેટલાક જો તીર્થંકરો એ પંચમાવૃત પાયા, કુંકુંદાચાર્ય 28 ગુણ પાયા. અરે ભાઈ હતા એને પાયા એમ વ્યવહાર નથી કહેવામાં આવે છે. વ્યવહાર નહીં એટલે પાયા નથી છે એનું જ્ઞાન કરાવવા એ વાત કરી. હા ઈ કે છે પોતે કુંકુંદાચાર પોતાની સ્થિતિનું વર્ણન એને તો દશા થઈ ગઈ છે પણ થવા પહેલા આમ હતું અમારે અને જે લેનારને પણ આવું પેન હોય છે કે છે કે કસાય કણ વિદ્યમાન હોવાથી 28 મૂળ ગુણનો વિકલ્પ સામાયિક કરવું 24 સંતો તીર્થંકરની સ્તુતિ ગુરુનું વંદન પ્રતિક્રમણ વગેરે ચાલશે. એકવાર આહાર ઉભા ઉભા આહાર જમીન ઉપર સૂવું એવા જે 28 પ્રકારનો કસાયનો કણ વિકલ્પ છે એ આવે છે એ પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે. ભાષા દેખજો નિર્માણની પ્રાપ્તિ કે છે વિતરાગ ચારિત્ર જે 7મા ગુણસ્થાનનું ચારિત્ર છે એ ઉપયોગ સામ્ય ભાવ વિતરાગ ભાવ એ મુક્તિનું કારણ છે. અને એ પહેલા અંદર 3 કસાયનો અભાવ હોય છે. સમ્યક દર્શન જ્ઞાન સહિત ચારિત્ર કેટલું હોય છે. સાચા 6 મૂળનો વિકલ્પ હોય છે એ પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે. સમજાણું કાંઈ? સાધુ પદ કોને કહીએ એને અંગીકાર કરવું હોય ને ચારિત્ર વિના મુક્તિ નથી પણ ચારિત્ર કેવું હોય એની ખબર ન હોય અને ચારિત્રની પ્રાપ્તિ દર્શન જ્ઞાનની પ્રાપ્તિ વિના એની ચારિત્રની પ્રાપ્તિ હોય નહીં. હવે એની ખબર ને પાદરું આ તો જગતના જીવની સ્થિતિ છે, સ્વતંત્ર છે. આ તો અસ્થિતિ સમજાવાય આવું મારે છે. સમજાણું કાંઈ? કે છે કસાય કણ વિદ્યમાન જીવને પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે એવું સરાગ ચારિત્ર. એ સરાગ ચારિત્ર એટલે અંદર 3 કસાયનો અભાવ તો છે પણ જોડે વિકલ્પ છે માટે તેને સ્વરાગ ચારિત્ર કહ્યું. સમજાય છે કાંઈ? એ ક્રમે આવી પડ્યું વાત છતાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પંચ પરમેશ્વરીનું આશ્રમ ધામ વિશ્રામ ધામને હું પામ્યો છું અને પામતા વચમાં આગળ વધતા મારામાં આવા 6 મૂળનો વિકલ્પ જે કસાયનો કોણ છે પુણ્ય પ્રાપ્તિનું કારણ છે. ચારિત્રની પ્રાપ્તિનું કારણ નહીં અને મોક્ષની પ્રાપ્તિનું કારણ નહીં. સમજાણું કાંઈ? સર્વજ્ઞનો કહેલો ચારિત્ર માર્ગ નિગ્રંથ માર્ગ અલૌકિક છે અને એ ચારિત્રની પ્રાપ્તિ વિના મુક્તિ કોઈ હોઈ શકે? સમજાણું કાંઈ? મોક્ષ કોઈ ચારિત્ર વિના હોય નહીં પણ એ ચારિત્ર સમ્યક દર્શનના સંપાદન વિના હોય નહીં. અને એ સમ્યક દર્શનને જ્ઞાન આત્માના આશ્રય વિના હોય નહીં. સમજાણું કાંઈ? આ તો બધા ભાષાના જે વાંધા ઉતર ભાષા કરી ભાષા કોણ કરે અહીં તો કે છે વિકલ્પ પૂછો એ કસાયનું કોણ છે ને તેથી
ભાષા તો જડની પર્યાય છે. કોણ કહે જડને? પણ કાંઈક આશય તો આવતો હશે ને ભાષામાં. ન આવે તો પછી સમજાવવાનું ભાષામાં કેમ આવ્યું? પણ ભાષામાં કંઈક આશય ન આવતો જીવનો તો ઓલાને સમજવામાં કેમ આવ્યું? સમજાવવાનું આમાં ભાષા તો વચમાં મફતની જડની પર્યાય છે કે સમજાય છે. આત્મા એમાં આવ્યો નથી, આત્મા એને અડતોય નથી, તેમ સાંભળનાર ભાષાને અડતોય નથી. ભાષા તો જળની પર્યાય છે. જળની પર્યાય અડે સત્યને ચૈતન્ય એનું જ્ઞાન થાય છે એનાથી, ત્યારે ભાષા નિમિત્ત કહેવાય. નિમિત્તનો અર્થ કરતા પડતા નહીં, એને લઈને એનો અસ્તિત્વ નહીં, એમ એનો અર્થ. ભાષાની પર્યાયના હોવાને લઈને એની જ્ઞાનની પર્યાયનું હોવા પણ, આને હોવા લઈને આ હોવા પણ એમ નહીં, એને નિમિત્ત કહેવાય છે. બરાબર સમજાણું કાંઈ? એમ જ્ઞાનીનો જ્ઞાન પર્યાય કે વિકલ્પ કે જો કંપન માટી ભાષા છે એ નિમિત્ત કહેવાય આને. પણ આ નિમિત્ત છે તો ભાષાની પર્યાય છે એમ નથી. ભાષાની પર્યાયની યુક્તતા એ સમય નથી એવી. નિમિત્ત એને અનુકૂળ છે. ભાષાની પર્યાયને એ નિમિત્ત અનુકૂળ છે એટલે એનું પરમાણુની પર્યાય પોતાને કારણે અનુરૂપપણે પણ મેં આખી વાત છે ભાઈ. સમજાણું કાંઈ? ભગવાન ચૈતનનો પર્યાય મુનિનો જ્ઞાનીનો કેવડીનો. ભાષાની પર્યાય તો જળની છે, એમાં જાય છે એમાં. આ તો વાત ભાઈ વિતરાગ માર્ગ એવો છે કોઈ લોકોને સ્વતંત્રતા એની ખબર નથી. કાણું આવે કેમ પાછું હમણાં થઈ ને પાછું નિમિત્ત તો એમ જ કહેવાય. સમજાવવાનું કાંઈ? કે છે મારા અંદર આત્માની દશામાં પોતાની વાત કરીને જગતને સમજાવે છે. સમ્યક દર્શન અને જ્ઞાનને પ્રાપ્ત થઈને હું ચારિત્રને પ્રાપ્ત થયેલો પણ વચમાં હજી રાગનો કણ આવ્યો છે પંચમહાવતાર એને ઓળંગી જઈને છે છતાં દૂર ઓળંગી જઈને ભાષા જુઓ દૂર ઓળંગી જઈને એટલે રાગને અડવું તોય હું નથી. આમ દ્વા ખાઈને ચિત્તા થઈ જાય છે મને ચારિત્રની કે રાગને અડી આવીને દૂર ઓળંગી જઈને જે સમસ્ત કસાય ક્લેશરૂપ કલંકથી ભિન્ન હોવાથી ભાષા જુઓ જેવો પોતાની વાત કરે છે અને વિતરાગ ચારિત્રમાં સમસ્ત કસાય ક્લેશ કલંકથી ભિન્ન કીધું. કેટલા એમ કે જો સમસ્ત કસાય કલંકથી ભિન્ન તો 12મે ગુણસ્થાને હોય. હવે સાંભળ ને સમજાણું કાંઈ? ઓલો જે વિકલ્પ હતો પંચ માવડે છે ગુણનો એ ગયો ને સ્થિરતા થઈ તે સમસ્ત કસાય રહિત કહેવામાં સમજાણું કાંઈ? સમજવાના વાંધા શ્રદ્ધવાના વાંધા હવે એને ચારિત્ર ક્યાંથી હોય સમજાય છે કાંઈ? સમસ્ત કસાય ક્લેશ છે કે પંચ મહાવતના પરિણામ શુભ જોગ છે ને શુભ ઉપયોગ છે ક્લેશ છે. પંચ મહાવર્તના પરિણામ વ્યવહાર પંચ મહાવર્ત જેને અહિંસા એ ક્લેશ છે કસાય અગ્નિ છે. સમજાણું કાંઈ? નિર્વાણની પ્રાપ્તિનું કારણ છે એવા હવે નિર્વાણની પ્રાપ્તિ ઓલામાં એમ કીધું હતું પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ એમ કીધું ત્યારે હવે નિર્વાણની પ્રાપ્તિનું કારણ એવા વિતરાગ ચારિત્ર નામને
નામના સામને પ્રાપ્ત કરું છું એમ કે છે. પોતે પંચમાળાના સંત, પોતે કુનકુંદાચાર અમરચંદ્રાચારાદિ દિગંબર મુનસમ. માજ નગ્ન દશા છે, પણ હું કહે છે કે હું તો વિતરાગ ચારિત્ર, જેમાં રાગનો પંચમાવર્તનો વિકલ્પ કોણ નથી, એવી મારી વિતરાગ દશાને હું પ્રાપ્ત, કે જે વિતરાગ દશા મોક્ષનું કારણ. સમજાણું કાંઈ? કસાય ક્લેશથી કલંકથી, કસાય ક્લેશ રૂપ કલંક. અરે વચ્ચે પંચમહાવર્તનો વિકલ્પ આવે, પરની દયાનો આ ભક્તિનો વિકલ્પ કહે છે કે કસાય ક્લેશ કલંક છે. હો સમજાણું કાંઈ સમલજી? કલંક ચારિત્ર દશામાં પ્રાપ્ત થવા પહેલા આ બધું કલંક છે કે છે. પંચબાવર નાખ્યા મૂળ ગુણ એ ધર્મ, અને એનાથી આગળ એ ચારિત્ર અને એ મુક્તિનું કારણ. અરે ભગવાન ભૂલ્યો બહુ મોટો. ભગવાન ભૂલાની ખડકી ચડી ગયો. એના આત્મારામ ને આત્મારામ છે ને, એ ભગવાન ભૂલાની ખડકી, એના કુટુંબમાં ભગવાન ભૂલા થઈ જાય. એ આત્મા નામ આત્મારામ છે, ભગવાન ભૂલા એના કુટુંબમાં થઈ ગયા, એની ખડકીમાં રહે છે. સમજાણું કાંઈ? ગજબ વાત કરે છે. ભાઈ તારો તો સમરસ શાંત સ્વભાવ, એક પંચમાવર્તના વિકલ્પના અગ્નિને શાંત કરવાની તારી તાકાત છે. અંતરના વિતરાગી પર્યાય પ્રગટ કરી અને કસાય કલંકની અગ્નિની ભઠ્ઠીને શીતળ શાંત કરી નાખી, બાળીને રાગ કરી નાખી એવો તારો સ્વભાવ છે. શીતળ જળ નાખી કસાયનો પણ છોડી દે. એ પોતે ચૈતન બિંબ છે, એની શાંતિની પર્યાય પૂર્ણ શાંતિ કહો, સાન કહો, વિતરાગ ચારિત્ર કહો, ધર્મ કહો, એક જ ભાવ. શુદ્ધ ઉપયોગ કહો કે છે કે શુદ્ધ ઉપયોગને હું કસાય કલંકથી ભિન્ન એવાથી નિર્વાણ પ્રાપ્તિનું કારણ છે એવા વિતરાગ ચારિત્ર નામના, વિતરાગ ચારિત્ર કહો કે સામ્ય કહો, સમતા આ સમતા પંચમહાવર્તના 58 ગુણના વિકલ્પ છે, વિષમ છે, ક્લેશ છે, સમજાય છે, કલંક છે. ભગવાન આત્મા કે છે કે હું વિતરાગ ચારિત્રને, જો પંચમાળાના મુનિ પૂતાની વાત કરે છે, આ કહો કે આવું ચારિત્ર અત્યારે ન હોય, ચોથે આરે હોય ને અત્યારે ન હોય, અત્યારે સરળ ચારિત્ર જો એમ કે છે. જગનભાઈ બધા દરકાર ક્યાં કરી છે માણસે વિચારવાની, શું સચ છે? અરે આવા કાળમાં અનંત કાળે માન મળ્યો એને ટાઈમ, ભવના અભાવના કાળમાં ભવના અભાવ કેમ થાય એના વિચાર કર્યા નહીં, નિર્ણય કર્યા નહીં, એમને ઉઘે ઉઘે ઉઠે એમ કઈ માર્ગ. આ તો વિતરાગનો માર્ગ ભાઈ. સર્વજ્ઞ પરમેશ્વરો જે રસ્તે ગયા એનો આ રસ્તો છે. સમજાણું કાંઈ? એ છે એવા વિતરાગ ચારિત્ર નામના, ભાષા સમજે ને, સામ્યને પ્રાપ્ત કરું છું. પાઠમાં સામ્ય છે ખરું ને? સામ્ય વિતરાગ પરિણતિ, શુદ્ધ ઉપયોગ દશા, ચારિત્રની રમણતા, રાગ રહિતની વિતરાગ અવસ્થા, તેને પ્રાપ્ત કરું છું એમ કે છે. એને પ્રાપ્ત થશે એમ નથી કીધું, ભવિષ્યમાં પ્રાપ્ત થશે આવું વિતરાગ ચારિત્ર સામ્ય એમ નથી. આ તો વર્તમાન પ્રાપ્ત કરું છું એમ છે. સમજાણું કાંઈ? એ મુનિની આ દશા હોય એને નમો લોહી આયરિયાણ, નમો લોહી ઉજ્જાન, નમો લોહી સાવન ભળે. આવી દશા ન હોય 3 પદમાં ભળે. શું સમજાણું કે નહીં?
ઓલા પણ ઠીક છે, લુગડા વાળા ને ઓલા સાધુજી એ પણ કઈક ઠીક છે. હા, જય મારા એ મનસુખ હે ક્યાં ગયો? હસમુખ ક્યાં ગયો? હે શું સમજાવવાનું આમાં? ભાઈ તને ખબર નથી, ચારિત્રની દશા જ્યાં નથી એને ચારિત્રવંત માનવો એ દ્રષ્ટિ મિથ્યાત છે. મિથ્યાતનું મોટું કલંક પાપ લાગે છે. ખબર ન મળે, સમજાવવાનું કાંઈ? વસ્ત્ર સહિત વાળાને સ્ત્રીને તો મુનિપણું હોઈ શકે જ નહીં, અને એને માને મુનિપણું તો મિથ્યા દ્રષ્ટિ મિથ્યા જ્ઞાનમાં રમે છે. પણ અહીં તો કે છે ચારિત્રની દશાનું જેવું સ્વરૂપ સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું એવા હું વિતરાગ ચારિત્રને પ્રાપ્ત થાઉં છું. એ તો વિકલ્પ બોલવા હતા, પણ મારી ધ્યેય ક્યાં છે? સમજાણું કાંઈ? ભાષા તો એવી છે કે જો વિતરક સામે પ્રાપ્ત કરું તો વિકલ્પ તો અત્યારે લખવા સામે છે, પણ હોવા છતાં એનો અભાવ મારામાં છે. વર્તમાનમાં દ્રષ્ટિમાં તો ભાવ છે, પણ મારે સ્થિરતા કરવાની મારી ભાવના છે. ભાવનાને શુભ વર્તમાન છે પ્રાપ્ત, હું એમ કહી દીધું. બરાબર સમજાણું કાંઈ? હવે કે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના એક સ્વરૂપ એકાગ્રતાને હું અવલંબ્યો છું. ભાષા લેખો પર્યાય અવલંબ છું. જ્ઞાન પ્રધાન પ્રથમ છે, અવલંબન તો દ્રવ્યનું છે. સમજાણ, પણ અવલંબના મારી પર્યાયમાં પ્રાપ્તિ આ પ્રકારની છે. કેવી? સમ્યક દર્શન, ભગવાન આત્મા નિર્વિકલ્પ શ્રદ્ધા સમ્યક દર્શન એ મને પ્રાપ્તિ. સમ્યક જ્ઞાન એ શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન, એમાં સમ્યક ચારિત્ર, વિતરાગ પર્યાયની રમણતા, એક રૂપ એકાગ્રતા, એ ત્રણની એક સ્વરૂપ એકાગ્રતા, ત્રણની એક સ્વરૂપ એકાગ્રતાને હું અવલંબ્યો છું. એટલે મેં પ્રાપ્ત કર્યો એનો અર્થ અવલંબ્યો છું. એ પર્યાયને પ્રાપ્ત કરી છે એ અવલંબો છો નથી. બોલો રાગનું અવલંબન પહેલું જે લક્ષ હતું એ છૂટીને અત્યારે ચારિત્રની વિતરાગ પર્યાયને મેં પ્રાપ્ત પ્રગટ કરી છે, એનું નામ અવલંબોક્ષમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અવલંબનનો આધાર તો દ્રવ્ય છે. ચારિત્રનો, દર્શનનો, જ્ઞાનનો આધાર તો અવલંબન દ્રવ્ય છે. પણ દ્રવ્યમાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કર્યું એવું જ મેં વિતરાગી પર્યાય પ્રગટ કરી છે, માટે હું એને અવલંબ્યો છું. રાગને નહીં, નિમિત્તને નહીં, એમ કહેવામાં માંગે. સમજાણું કાંઈ? એક સ્વરૂપ એકાગ્રતાને હું એમ પાછું છે. પાછા કેટલા કે હું એમાં તો અભિમાન આવી ગયું, પછી જુદો પડ્યો. એટલે એમ નહીં, બધું એક રાખો. અરે એમ નથી, સાંભળ ને મારા આવા નવા નીકળવા જાય. સમજાણું કાંઈ? હું અવલંબ્યો છું અસ્થિપણે સિદ્ધ કરે છે. હું ભગવાન આત્મા જ્ઞાય સ્વરૂપ એને દર્શન જ્ઞાનની વિતરાગી પર્યાયની મેં પ્રાપ્ત કરી છે. એ મારું અવલંબન છે, એ મારું શરણ છે. સમજાણું કાંઈ? એવો આ પ્રતિજ્ઞાનો અર્થ છે. જ્યાં પ્રતિજ્ઞા લીધી, આ પ્રતિજ્ઞા એ છે ને, પ્રતિજ્ઞા લેવો, પણ પ્રતિજ્ઞાનો અર્થ શું? કે સમ્યક દર્શન જ્ઞાનની વિતરાગની પર્યાય પ્રાપ્ત કરી, એ પ્રતિજ્ઞાનો અર્થ છે. ઉપરથી આમ બધા પ્રતિજ્ઞા આપો, એમ નહીં, પ્રતિજ્ઞા એમ કે છે. સમજાણું કાંઈ? છે ને, ગતો અસ્મિતિ પ્રતિજ્ઞા અર્થ સંસ્કૃતમાં છે. એવો આ પ્રતિજ્ઞાનો અર્થ છે. મેં પ્રતિજ્ઞા કરી એટલે કે
મારું શુદ્ધ જ્ઞાનાનંદ પવિત્ર ધામ, એની શ્રદ્ધા અને જ્ઞાન અને એની વિતરાગની પરિણતિ, એનું એક સ્વરૂપ જે એકાગ્રતા એ પ્રગટ કરી મેં, એ મારી પ્રતિજ્ઞા. એ પ્રતિજ્ઞાનો એ અર્થ સમજાણું. કાંઈ ભાષા બોલ્યા કે પ્રતિજ્ઞા લીધી, વિકલ્પ આવ્યો કે પ્રતિજ્ઞા, એ નહીં એમ કે છે. જોવો ને એ ટીકા અમરચંદ્રાચાર્યની. વિતરાગ ભાવને રેલમ છેલ કર્યો છે. વિતરાગ માર્ગમાં તો વિતરાગ ભાવ જ સંભાવ હોય ને. આ જાતનો વિતરાગ ભાવ સંભાવમાં રાજમન કરે ને ક્ષમતા રાખે, એ ક્ષમતા નહીં. મારા સ્વરૂપને અખંડ પૂર્ણાનંદ પ્રભુ એની શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર એનું એક સ્વરૂપ એવી એકાગ્રતા એ પ્રાપ્ત મેં કરી છે. એ મેં પ્રતિજ્ઞા કરી એવો એનો અર્થ છે. સમજાવવાનું કઈ આવે છે ને પેલું એ પ્રતિજ્ઞા ને પાઠમાં છે ને. હે નિર્વાણ પ્રાપ્તિ ક્યાં બીજું કાનું ઓલું માથે લખ્યું હતું ને આશ્રય કરતા થતા પ્રતિજ્ઞા કરે છે ને. સંતમાનીને સર્વારંભથી મોક્ષ માર્ગનો આશ્રય કરતા થકા પ્રતિજ્ઞા કરે છે. સમજાવવાનું કાંઈ. આ રીતે ત્યારે હવે અમૃતચંદ્રાચાર્ય કહે છે, આ રીતે ત્યારે આમણે પોતાની સ્થિતિ પણ એ જ છે, પણ કુંદકુંદાચાર છે ને એમના એટલે આમણે શ્રીમદ ભગવત કુંદેવે સાક્ષાત મોક્ષ માર્ગને અંગીકાર કર્યો. સાક્ષાત મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી. જેવા મોક્ષનો માર્ગ. હે આમાં આવો મોક્ષ માર્ગ. આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ દર્શન જ્ઞાનથી ભરેલો, એમાં કોઈ રાગને ભર્યું નથી. પરિણામિક ભાવ તો એનો દ્રષ્ટાને જ્ઞાતા પિતા સ્વરૂપ છે. એની સન્મુખની સમ્યક દર્શન, એનું સન્મુખનું જ્ઞાન અને એમાં વિતરાગ પ્રણતિ, એ ત્રણની એકતા સ્વરૂપને અવલંબ્યો. એ મારો મોક્ષનો માર્ગ છે. એ સાક્ષાત મોક્ષ પ્રાપ્તિનો અંગીકાર કર્યો. સાક્ષાત મોક્ષ માર્ગને અંગીકાર કર્યો વર્તમાન એમ કીધું છે. મને થશે એમ અંગીકાર મોક્ષ માર્ગ પછી પ્રાપ્ત થશે એમ નથી. એવી ખબર પડી જાય કે સમ્યક દર્શન જ્ઞાન વિતરાગની પર્યાયને હું પ્રાપ્ત થયો એવી ખબર પડી જાય સન્મુખને. એ હૃદયભાઈ કે હા એમ કે છે. સાક્ષાત મોક્ષ માર્ગની ક્રિયાનો અર્થ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને એક સ્વરૂપ એવી એકાગ્રતા. એ મેં અંગીકાર એટલે ત્રણેયનું જ્ઞાન મને ભાન છે. ત્રણેયને મેં પ્રાપ્ત કર્યું છે એવી મને ખબર છે. એ મેં અંગીકાર કર્યા એ મને ખબર છે. મારી દર્શન જ્ઞાન ચારી એકતાનું સ્વરૂપ મને પ્રેમું છે. સમજાણું કાંઈ. આ ભાષાની વાત નથી હો, ભાવની વાત. તદ્દન પ્રભુ વિકળતા રાગથી પ્રેમ એવી ચીજને દ્રષ્ટિ જ્ઞાન શાંતિ પોતાનો ભાવ પોતાની એમાં એકાગ્રતા રૂપ અવલંબન પ્રગટ કર્યું. એ સાક્ષાત મારો મોક્ષનો માર્ગ. એનાથી મને મોક્ષ થશે એવો માર્ગ મેં અંગીકાર કર્યો છે. તો સમજાવવાનું કાંઈ. મારો મોક્ષ થશે એવો મેં માર્ગ અંગીકાર કર્યો છે. અંદર કા અંદર
સાક્ષાત મોક્ષ માર્ગ. આ મોક્ષમાં કોઈ કહે કે વ્યવહાર મોક્ષ માર્ગ અત્યારે હોય, નિશ્ચય મોક્ષ માર્ગ અત્યારે એનો હોય, 8મું ગુંઠણ હાલે તારો હરી ભગવાન શું શું કરે ભાઈ? વિતરાગ માર્ગ આવો ન હોય ભાઈ, સમજાણું કાંઈ? વિતરાગ વિજ્ઞાનનો ઘન ભગવાન, બસ એના અવલંબે પ્રગટેલી વિતરાગ વિજ્ઞાન દર્શન જ્ઞાન ને ચારિત્ર એ જ સાક્ષાત મોક્ષનો માર્ગ છે. બીજા મોક્ષનો માર્ગ બીજો. વળી વચ્ચે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પંચમહાર્થનો વિકલ્પ તો કીધો કે કસાયનો કણ છે, તો પુણ્ય પ્રાપ્તિનું કારણ છે. વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાન, વ્યવહાર ચારિત્ર તો પુણ્યબંધની પ્રાપ્તિનું કારણ છે. એ તો કસાય ક્લેશ કલંક છે. પણ ચૈતન્ય આમ વિતરાગ વિજ્ઞાનનો ધન છે, પિંડ છે, જેમાંથી અનંતી વિતરાગતા વહે, તો એ પ્રવાહ એટલી શક્તિ ખૂટે એવો એનો સ્વભાવ. અનંતકાળ વચ્ચે કોઈ સ્વરૂપાત્રની ચિત્તા જે થઈ છે એમને એક સમયની થઈ બીજે સમયથી એમ ચાલ્યા કરશે. એવો નિધાન નિધિ, એવો ભગવાન, એને મેં દર્શન જ્ઞાન ચારિત્રથી પર્યાયની પ્રાપ્તિ મેં કરી છે. સાક્ષાત મોક્ષ માર્ગને હું પ્રગટ પામ્યો છું એમ કે છે ભગવાન. આમ કે છે માટે હું હશે એમ નહીં. અનુભવનું ભાન છે બધું, એટલી શ્રદ્ધા એમ નહીં. વેદનમાં દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગતાની પર્યાયનું વેદન છે. સાક્ષાત મોક્ષ માર્ગને અંગીકાર થયો છે. અવતાર તમે સમજાણું કાંઈ? એ ધન છે ને એમ કે બધે કે છે ને ક્યારેય કહીશું બાહ્ય અંતર નિગમ છું ભાવના કરે છે. દર્શન મોહ વ્યતીત થયું બોધજી, દર્શન મોહ વ્યતીત થયું બોધજી, એમ ભાન તો છે કે હવે ક્યારે કહીશું બાહ્યાંતર નિગમ થયો. બાહ્યમાં નગ્ન દશા, અભ્યંતરમાં રાગ રહિત વિતરાગ દશા. સમજાણું કાંઈ? દેહ ભિન્ન કેવળ ચૈતન્ય જ્ઞાન યો, એથી પ્રક્ષીણ ચારિત્ર દર્શન મોહ વ્યક્તિત્વ થયું. જો પહેલું સંકેત લીધો, દેહ ભિન્ન કેવળ ચૈતન્ય. ચૈતન્ય એટલે દર્શન જ્ઞાન ધરેલું એક લાખમાં. દેહ ભિન્ન કેવળ ચૈતન્ય જ્ઞાન, એથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોપની. સ્વરૂપમાં સ્થિરતા થતા થતા ચારિત્ર્ય અસ્થિરતા નાશ થાય છે. એવી સ્થિરતા પ્રગટ થાય એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? સમજાણું કાંઈ? દ્રવ્ય ભાવ આવે છે ને નિગમમય, દ્રવ્ય એને ભાવે. આ એકલા ભાવની વાત છે. એમાં વ્યવહારની નિમિત્તતા નગ્નતાની એ વાત ગૌણ છે. એ ચરણાન યોગમાં એને પ્રસિદ્ધ કરશે. સમજાણું કાંઈ? એનો અર્થ એવો નથી કે આ અંદર મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય આવો એ વસ્ત્રના પાત્રમાં હોય, ઘરે બાયરી વાળો હોય, ઘરે મકાનમાં હોય, ના થાય એમ હોઈ શકે. સમજાણું કાંઈ? એવી કથા આવે છે સપ્ટેમ્બરમાં. સમજાય છે ને? કેવું નામ ભૂલી ગયા. એવા કોઈમાં પુત્ર કેવડી નામ દે છે કે ઘરમાં કેવું જ્ઞાન થયું. પછી શાકભાજીમાં લાવ્યા ઘરમાં લોકો, છરી જોતી હતી, છરી હાથ આવે નહીં, તે કોઠીની પાછળ છરી પડી હતી. એટલે કેવું જ્ઞાની કહ્યું કે છરી પડી. ઠીક, કેવું જ્ઞાન ઉપયોગ ઠીક કર્યો.
હે અરે આવું શરીર અરે સમ્યક દ્રષ્ટિની દશામાં પણ એને બતાવું નંબરનો વિકલ્પ ઉઠે એ પણ દુઃખદાયી છે કે છે. હા સમજ્યા ને કેવું બતાવે ઘરમાં કેવું એવું પડી. હા કથા છે ને ખુશાલદાસ હતા ને કોઈને એટલો ખૂબ બાર બહુ સ્વીકાર કરી દે કે આવી વાતોનું જૈન દર્શનમાં આવ્યા કથાને આ કુંવરીભાઈ સ્વીકારે એમ કર્યું તેજીભાઈ કુંવરીભાઈ આનંદી કુંવરી કેવા કુંવરી આનંદી ઘણા વર્ષની વાત ઘણા વર્ષની 40-50 એમ કે આવી વાતો હાલે એને આ બધા સ્વીકારે એને શું છે આ કેવો વિનયની ઘરમાં રે સમજાય છે શરીરને બતાવે રાગને આથી શું વાત છે. સાધુ હોય જંગલ ઘરમાં નહીં તો જંગલમાં હોય એની નગ્ન દશા હોય ને બાયડી છોકરાને ભાષા શરીર બતાવવાનો વિકલ્પ ને ભાષા હોય એને અરે મારીને દૂધ મળ્યું છે ને બધું સમજાણું કાંઈ ઘરમાં કરતી છે. મારીને મગાડી માર્યો વિતરાગ માર્ગ ને ચોથી માર્યો બાપુ વિતરાગ ભાવ બાપુ શાંત રસ નીચી છે બાપુ કે છે સાક્ષાત મોક્ષ માર્ગ ને મેં અંગીકાર કર્યો લ્યો. એ 5 ગાથા થઈ. હવે આજ ભગવાન કુંકુંદાચાર્ય દેવ વિતરાગ ચારિત્ર ઈષ્ટ ફળવાનું હોવાથી જો એ રાગ રહિત આત્માની શાંતિ સદુપયોગ ઈષ્ટ ફળ જેનું ઈષ્ટ ફળ છે મોક્ષ અને તેનું ઉપાધિપણું એ જ અંગીકાર કરવા લાયક છે. અને સરાગ ચારિત્ર જે રાગ આવે પંચમહાવર્તનો આદિ એ સરાગ ચારિત્ર અનિષ્ફળવાનું છે. એ પુણ્યબંધનું કારણ છે. તેથી તે એ પણ છે. વિતરાગ ચારિત્ર તે અંગીકાર કરવા લાયક છે. વ્યવહારનો વિકલ્પ છે જે પંચમહાવર્તનો એ છે આદવા લાયક છે. સમજાણું કાંઈ એઠે મૂળ આવલો નીકળે છે ને ખીર સાગર તે તત્વસૂત્રમાં એ નાખી દીધું સમરમાં એઠે મૂળ ને નવું તત્વસૂત્ર બનાવ્યું એની ઘરનું એનું હાલે કોઈ પૂછના ન હોય છે. ઉમા સ્વામી જેવા એ તત્વાસૂત્ર બનાવ્યું હવે એમાં ભૂલ કાઢીને નવું કરે છે. મહાસંતો દિગંબર મુનિઓ એટલે ભગવાનના ઘરને ભેટી ગયેલા. એના શાસ્ત્રો એ શાસ્ત્રોમાં કઈ એની કિંમત લોકો શું સમજે એમાં ભૂલ કાઢે કોઈ સાધુ હું પણ સાધુ ભાઈ તને ખબર ન મળે એમાં છે નથી એમાં જગન પણ દર્શન જ્ઞાન ચારિત્ર નથી માટે જગન નાખ્યું ભાઈ નવું બનાવીને જગન દર્શન જ્ઞાન ચારિત્રનું સૂત્ર નથી અને આ બધું માની લે બધું પાછું એમાં મારે જગન દર્શન જ્ઞાન ચારિત્ર એમ એટલે સૂત્ર નાખ્યું છે હું સમજી છે. અરે ભગવાન શું કરે શું જગન દર્શન જ્ઞાન ચારિત્ર નો કસ દર્શન જ્ઞાન ચારિત્ર એ સૂત્ર નાખ્યું એવું સ્થાપન કરે. કોઈ પૂછનાર નહીં હોય. ભરવાડ વિનાની ગાયું એકલી જંગલમાં સ્વચ્છંદે ફરે છે. ભરવાડ સમજે ગોવાળિયા વિનાની ગાય પરમેશ્વર ત્રિલોકના પરમાત્માના વિરહ પડ્યા સારા સંતોના વિરહ પડ્યા જેને કલ્પના જેમ લાગી એમ બધું મહારાજ એમ ન ચાલે ભાઈ આ તો સર્વજ્ઞની પેઢી છે. અને આ તો સમજાય છે કાંઈ અહીં તો ભગવાન કુંકુંદાચાર્ય દેવ વિતરાગ ચારિત્ર તે ઈષ્ફળવા હોવાથી તેનું ઉપાધિપણું તે જ અંગીકાર કરવા અને પ્રગટ કરવા લાયક છે. સરાગ ચારિત્ર થવામાં તેનું એ પણ વિવેચે છે. છઠ્ઠી ગાથા સંપ્રજવી નિવાણમ દેવાસુરમણુય રાય રાય એટલે રાજ રાયનો શું રાજનો વિભવ સંપજતી નિવાણમ દેવાસુર મથુ મણુય
સચૈતાદો દંસનાણ પ્રાણાદો. નીચે હરિગીત. સૂર્ય સુરમન્મનુજેન્દ્ર ઉત્તરા વિભુ સહિત નિર્વાણની. સૂર્ય સુરમનુજેન્દ્ર ઉત્તરા વિભુ સહિત નિર્વાણની પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાન દર્શન મુક્તથી. એની ટીકા. દર્શન જ્ઞાન પ્રધાન ચારિત્રથી પાછું લીધું. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન જેમાં મુખ્યતા છે એ વિના ચારિત્ર હોઈ શકે? સમજાય છે કાંઈ? ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ આનંદનો કન પ્રભુ એનું અંતર્મુખનું નિર્વિકલ્પ જ્ઞાન અનુભવ થઈને દર્શન અને એના ભાનનું જ્ઞાન એ જે ચારિત્રમાં પ્રધાનના મુખ્ય છે. દર્શન જ્ઞાન પ્રધાન ચારિત્રથી જો તે ચારિત્ર વિતરાગ હોય, સદુપયોગ રૂપ ચારિત્ર ને વિતરાગ જો ચારિત્ર હોય તો મોક્ષ પ્રાપ્ત થાય છે. ઘણા તર્ક કરે જો તારે વિતરાગ પણ એને પોતાનો હતો તો મોક્ષ પ્રાપ્ત કેમ ન થયો? માટે એ વાતો કરે છે ને. આમ આવ્યું ના મોક્ષ સાક્ષાત મોક્ષનું કારણ છે. મેં વિચાર કર્યો તો મોક્ષ થવો જોઈએ ને. આ મને મોક્ષ છે. સાધુ પદની દશા કે છે પાંચ રતનમાં કે છે કે મોક્ષ જ છે, સિદ્ધ જ છે. આ બંને હવે સમજાણું કાંઈ? નિયમસારમાં કે છે અરે સાધુમાં ને વિતરાગમાં ફેર પાડે છે એ મૂંડ છે. વિતરાગ અને સાધુ બે એક જ છે. બેમાં ફેર ચાલો જરી ફેર વણ્યો થોડું જરી પછી કાઢી નાખ્યો. સમજાવું કાંઈ? સાક્ષાત પરમાત્મા થયેલા છે જાણે એવી દશા થઈ. સમજાણું કાંઈ? કે છે સમ્યક દર્શન ને જ્ઞાન જેમાં મુખ્ય છે એ મૂળ એકડો તો મુખ્ય છે એવું જે ચારિત્રથી. એટલી વાત જો તે વિતરાગ ચારિત્ર હોય, સદુપયોગ હોય, સામ્ય ભાવ હોય, અકસાય પરિણામ હોય તો મોક્ષ પ્રાપ્ત થાય છે. તેને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તેનાથી જો પાછી ભાષા છે અને તેનાથી જ એને ચારિત્ર તો ખરું. સમજાણું કાંઈ? જો તે સરાગ હોય પછી તેનાથી ચારિત્ર તો ખરું પણ એ ચારિત્રનો વિતરાગ નથી પણ રાગ વાવજરી છે, વિકલ્પ છે. એમ કે અરે રાગ છે. સમજાણું કાંઈ? પંચ મહાવર્તનો આદિ 28મો ગુણનો જો વિકલ્પ ભેગો હોય તો સરાગ હોય તો તેનાથી જો તે સરાગ હોય તો એટલે ચારિત્રની પ્રણતિ અને રાગ હોય તો વિતરાગ એ ચારિત્રની પ્રણતિ વિતરાગ પ્રણતિ થઈ ગઈ હોય તો સાક્ષાત મોક્ષનું કારણ. ભગવાન આત્મા દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્રની પરિણતિ હોવા છતાં એમાં રાગનો ભાગ રહી ગયો છે. બાકી એ જો હોય દિવેન્દ્ર થાય, મરીને દિવેન્દ્ર થાય, પુણ્ય પ્રાપ્તિ સ્વર્ગમાં જાય. કોણ જાણું કાંઈ? વદવોમાં ક્યાં હતો અહીં પદવીની ક્યાં વ્યાખ્યા થાય કે એને પુણ્ય બંધાય ને એને લઈને દેવનો ભાવ ક્લેશકારી મળે એમ કે છે જુઓ ને વિભાવ ક્લેશ રૂપ બંધ પામે પ્રાપ્ત થાય છે. નકારથી પણ ભાવ છે કે નહીં? નકાર થતું દૃષ્ટિને જ્ઞાનની એની અપેક્ષા છે.
ભાવ છે તેનું પુનબંધ છે, એની પર્યાયમાં છે કે નહીં? સમજાણું કાંઈ? મુનિ છઠ્ઠા ગુણતાના રાગમાં રહી જાય તો પુનબંધ થઈને સ્વર્ગમાં જાય એમ કે છે. હા હા, જમુને 5 પાંડવો ધ્યાનમાં ઉભા થાય. શત્રુંજય નગ્ન મુનિ મહાસમર્થ પુરુષો, બળવંત જે મોટા જોધાઓ મુનિ પણ વિકરાળ તારીખ લઈ ઉભા થા પાંડ્યો. દુર્યોધન નો પાણી આવી અગ્નિ સેનાના અગ્નિ મૂકી લોઠાના અગ્નિ. હા હા હા, 3 મુનિ તો મોક્ષ વધાર્યા. ધર્મ, ભીમ ને અર્જુન, સહદેવ નિકુળ બે નાના, એને જરીક વિકલ્પ આવ્યો થોડો. ત્યારે બહુ પ્રેમ હતો ને સાસનો. સહોદર હતા ને, સહોદર, અને અત્યારે સહધર્મી. હે, સહોદર સહધર્મી એટલે જરી વિકલ્પ આવી જશે. કેમ હશે આમ એમાં પુન બંધાઈ સ્વાસ્થ્યમાં ગયા. એવો વિકલ્પ આવ્યો જરી ચિંતા, એટલે એટલી વિકલ્પ પોતાની છે. પુન બંધાઈ સ્વાર્થમાં ગયા. એક ભાવ ને બીજો ભાવ એમ પછી મોક્ષ જાય. 2 ભાવ થઈ ગયા અને 3 તો પોતાના સ્વરૂપમાં એકાકાર સ્વભાવની નિધાનમાં થઈ ગયા છે. કેવું પણ મૂકી આ શત્રુંજય સમજાય છે કાંઈ? એ સમૃદ્ધિનું સ્થાન છે. ત્યાં જઈને એ સમૃદ્ધિ આવે છે. ઓહો, પોતાને પાંડવો અહીં મોક્ષ બધાયા 3 જે સ્થાન છે તે માથે છે ઉપર. એ માટે એને વ્યવહાર તરીકે વિકલ્પનો ભક્તિનો ભાવ આવે. સમજાણું કાંઈ? પણ એ પુણ્ય બંધનનું કારણ છે. હે, 2 ભોગ રહ્યા. 2 ભવના ક્લેશમાં રહેવું કે છે. એ દેવેન્દ્ર અસુરેન્દ્ર કોઈ ચારિત્રમત હોય ને સંકિતમાં દોષ લાગી ગયો હોય, સંકિતમાં જઈ તો એ અસુરેન્દ્ર થાય, નહીં તો શું ન થાય. સમ્યક દ્રષ્ટિએ અસુરેન્દ્ર ન જાય. સમજાય છે કાંઈ? ભવનપતિનો દેહ થાય મિથ્યા થઈને જાય. એટલે એવું પણ એક વાત અંદર લઈ લીધી કુંકુમાચાર્ય. સમજાણું કાંઈ? નિઘન ધૂણી થયા, સમ્યક દર્શન જ્ઞાન સહિત ચારિત્ર થયા. કોઈની અંદરમાં શ્રદ્ધામાં ફેર સમ્યક દર્શનમાં પડી ગયો તો એને અસુરેન્દ્રનો આયુષ બંધાઈ જાય. સમજાય છે? પછી મનુષ્યને મોક્ષ જાય. એવી રીતે લીધું કાંઈ નહીં તો સમ્યક દ્રષ્ટિ અસુરેન્દ્રમાં જાય નહીં. સમ્યક દ્રષ્ટિ હોય તો વૈમાનિક દેવમાં જ ઉપજે. એવો નિયમ. મનુષ્ય સમ્યક દ્રષ્ટિ જ્ઞાની 4થા વાળો 5મા 6થા વાળો પહેલા આયુષ બંધાણું ન હોય તો અહીંયા તો એને તો અહીંયા 6થા વાળાને તો આવું જ હોય છે. સમજાય છે? અને નરેન્દ્ર જેવું પડે. ત્યાંથી નીકળીને નરેન્દ્ર થાય પાછા. 2 ભાવ તો થઈ ગયા. હરે રાગ રહી ગયો, પંચમા આવર્તનો છે, ગુણનો ભાન છે, દર્શન જ્ઞાન છે, 3 કસાયની પરિણતિ પણ છે, અભાવની 3 કસાય પણ સદુપયોગ જાણ્યો નથી. એના ફળમાં દેવેન્દ્ર થાય, અસુરેન્દ્ર નરેન્દ્ર થાય, ચક્રવર્તી થાય, કોઈ બળદેવ થાય, નરના ઇન્દ્ર. એ વૈભવ નથી. કેવો વૈભવ? એ ક્લેશ રૂપ. ધૂળમાં હું છે ને, હા પદવી મળી વૈભવના ક્લેશની. શાંતિ એટલી લૂંટાઈ ગઈ. સમજાણું કાંઈ?
જો વિતરાગી મુનિના ભાવ કે છે એ વૈભવ ક્લેશરૂપ બંધ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થઈ ગયું ને એને બંધ પ્રાપ્ત થાય છે. એમાંથી વૈભવની પ્રાપ્તિ થાય છે. સંબંધની પ્રાપ્તિ ક્લેશ છે. સમજાય છે? માટે વિતરાગ પણ તે ઉપાધિ છે ને રાગ તે હિત છે એ વાત વિશે